વિશ્વમાં વધી રહેલી ગ્લોબલ વોર્મિંગની માઠી અસર હવે ફળોના રાજા ગીરની કેસર કેરી પર જોવા મળી રહી છે, જેના કારણે જૂનાગઢના તાલાલા પંથકમાં કેરીના ઉત્પાદનમાં 30% જેટલું મોટો ઘટાડો નોંધાયો। વારંવાર થતા માવઠાના લીધે કેરીમાં ડાઘ અને જીવાત પડતા ખેડૂતોનો ખર્ચ વધ્યો છે। ઉત્પાદન ઘટતા કેરી મોંઘી બની છે। વચેટિયાઓનું કમિશન દૂર કરવા અને ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ કેરી મળી રહે તે હેતુથી તાલાલાના 100થી વધુ ખેડૂતો સીધું વેચાણ કરવા અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવ્યા છે। ખેડૂતોએ ગ્રાહકોને સાવચેત કરતા જણાવ્યું કે કુદરતી રીતે પાકેલી કેરી બહારથી ભલે લીલી દેખાય પણ અંદરથી પીળી અને મીઠી હોય છે। માવઠાના હિસાબથી પવન અને વરસાદના હિસાબથી કેરી જે છે એ ખરી જાય છે અને ગ્લોબલ વોર્મિંગના હિસાબથી તો કેરીમાં પાક જ મતલબમાં ઓછો આવે છે। ગ્લોબલ વોર્મિંગના હિસાબે કેરીના ફળની સાઇઝમાં કોઈ ફરક નથી પડતી, પરંતુ આવક ઓછી થાય છે વરસાદના એના હિસાબે।